તો મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો પાછા આપણે અમરેલીના મેળામાં અપડેટ લઈને આવી ગયા છીએ। તો બતાવું તમને મેળાની શું હાલત છે। પાછો વરસાદ પડી ગયો છે બહુ સારો મેળામાં। તો હવે જોઈએ ક્યારે ચાલુ થાય એમ છે। તો પાછળ ગારો બહુ ઝાઝો થઈ ગયો છે, હવે ચાલુ થવામાં કદાચ વાર લાગી જાય બહુ। જોઈ લો બધે પાણી ભર્યું છે, બતાવું તમને આગળ જઈને। હવે તો જો પાણી ભર્યું છે, ગારો છે, બહુ ઝાઝો ગારો થઈ ગયો છે। આગળ તો બહુ ઝાઝું પાણી જ ભર્યું છે। તો આ અમરેલી બસ સ્ટેન્ડ, મોટા બસ સ્ટેન્ડની સામે મેળો છે, જીમખાના ગ્રાઉન્ડમાં મેળો છે। તો જોવો અહીંયા પાણી બહુ ઝાઝું પાણી ભરાઈ ગયું છે, પાણી કાઢવાનું કામ ચાલુ છે। વરસાદ બહુ સારો આવી ગયો 2 દિવસથી, એટલે પાણી ભરાઈ ગયું બહુ ઝાઝું। હવે આપણે જાણવાની ટ્રાય કરીએ કે મેળો ચાલુ ક્યારે થશે। તો જુઓ મિત્રો કેટલું બધું પાણી ભર્યું છે, મેળો ચાલુ થશે કે કેમ જોઈએ, આપણે પૂછીએ મેળો ચાલુ થવાનો છે કે। તો ચાલો પૂછીએ આપણે કોકને, મેળો ચાલુ થવાનો છે ક્યારે। તો જો કાંકરી ને બધું નાખવાનું ચાલુ છે, પાણી બહુ ઝાઝું છે। તો મિત્રો અત્યારે તો અહીંયા બધે પાણી ભરેલું છે, પણ હવે નવો અપડેટ આવે ત્યારે બીજો વિડીયો બનાવશું મેળો ચાલુ ક્યારે થવાનો છે। બહુ ઝાઝું પાણી છે અત્યારે તો આ ભાઈ પાસે જઈને મેં પૂછ્યું એને કે મેળો ચાલુ ક્યારે થવાનો છે, તો એને કાંઈ તારીખ ખબર નથી, પાણી બહાર નીકળી જાય ત્યાર પછી ચાલુ થશે એવું કીધું છે। ચાલો ભાઈ એવું કહે છે કે તારીખ હજી આવી નથી, આવે પછી ખબર પડે, બાકી તારીખ નથી આવી। પહેલાં 7 તારીખ હતી મેળો ચાલુ થવાની, હવે જોઈએ નવી તારીખ મેળો ચાલુ થવાની શું આવે છે। મિત્રો એક ભાઈ પાસેથી એવું જાણવા મળ્યું છે કે મેળો 11 તારીખે ચાલુ થશે, જોઈએ હવે ચાલુ ક્યારે થાય છે। એક ભાઈએ એવું કીધું છે 11 તારીખે ચાલુ થશે। અમરેલીની પબ્લિક મેળો આવ્યો છે એટલે બહુ નવી નવી રાઇડ્સ આવી છે ને વાટે છે કે આ ચાલુ થાય તો જોઈ નવી રાઇડ શું છે, પણ હવે વરસાદ હિસાબે ચાલુ નથી થાય એમ, અને ચાલુ થશે એટલે નવો વિડીયો મૂકીશ અને અપડેટ આપીશ કે તારીખ આપીશ કઈ તારીખે ચાલુ થવાનો છે। અત્યારે આ બ્લોગ પૂરો કરીએ, નવા બ્લોગમાં મળશું, નવો અપડેટ આવે ત્યારે પાછો વિડીયો મૂકીશ। મળીએ નવા બ્લોગમાં। જય માતાજી।